આજનો સત્સંગ જનાર આત્માને પરમાત્મા સાચી શાંતિ આપે એના માટે રાખવામાં આવ્યો છે. તો ચાલો આજના આ શાંતિ પ્રવચનની શરૂઆત કરતાં પહેલાં આપણે પ્રભુ પિતા પરમાત્માને યાદ કરીશું. મુખનું તો મૌન રાખીશું જ, પરંતુ સાથે સાથે મનનું પણ આપણે મૌન રાખીશું. અહીંયાથી ખૂબ સુંદર પરમાત્માની યાદ અપાવતું એક ગીત વાગશે. ગીતના શબ્દોને સાંભળતા મનને પ્રભુ પિતા પરમાત્મામાં એકાગ્ર કરી પરમાત્મા પિતાને પ્રાર્થના કરી એ આત્માને સાચી શાંતિની પ્રાર્થના કરીશું. ઓમ શાંતિ. આજે આપણે સૃષ્ટિનું સનાતન સત્ય વિશે જોઈશું. જે સત્યને સર્વ મનુષ્ય જાણે છે, પરંતુ બુદ્ધિપૂર્વક એનો સ્વીકાર કરવા માટે માનવ મન તૈયાર નથી. અને એ સત્યનો બુદ્ધિપૂર્વક સ્વીકાર ન કરવાને કારણે જ માનવ મન દુઃખી થઈ જાય છે. આ સત્યનું નામ છે મૃત્યુ. મૃત્યુ એક એવું સત્ય છે કે મૃત્યુ શબ્દ સાંભળતા જ માનવ મન પ્રશ્ન કરે છે, મારી પાસે જ કેમ? અથવા તો મારા ઘરે જ કેમ? અથવા તો આટલું જલ્દી કેમ? અથવા તો થોડા વર્ષો પછી આવતે તો ચાલતે. મૃત્યુ એક એવી વાસ્તવિકતા છે જેને સમજવું ખૂબ જરૂરી છે. તો ચાલો આજે આપણે મૃત્યુની આ વાસ્તવિકતાને જોઈશું. સૃષ્ટિ ઉપર સમયનું ચક્ર ચાલ્યા જ કરે છે. સમયના આ ચક્રમાં બે વસ્તુઓનો ખેલ ચાલતો રહે છે. જેમ કે દિવસ પછી રાત, હાર પછી જીત, સુખ પછી દુઃખ. એવી જ રીતે જન્મ પછી મૃત્યુ. આ બધા એવા બધા વિરોધાભાસી છે જે એકનું હોવું બીજાના અસ્તિત્વને સિદ્ધ કરે છે. વિચાર કરો, આપણે કાળી અંધારી રાત્રિનો અનુભવ જ ના કર્યો હોત તો શું આપણને પ્રકાશના કિરણનું કોઈ મહત્ત્વ રહેત ખરું? પ્રકાશના કિરણનું મહત્ત્વ ત્યારે જ છે જ્યારે આપણે કાળી અંધારી રાત્રિનો અનુભવ કર્યો છે. જુઓ, જે પુષ્પ સવારમાં ખીલે છે એ પુષ્પ સાંજ થતાં કરમાવાનું જ. કહેવાનો અર્થ, સવારમાં ઉગતી ઓસાની લાલીમાને તો આપણે મનુષ્ય ખૂબ પ્રેમથી આવકારીએ છીએ, તો એની સામે ધરતી ગુલાબી સંધ્યાનો આનંદ પણ આપણે માણીએ જ છીએ. તો દરેક વિરોધાભાસીને મનુષ્ય પ્રેમથી આનંદપૂર્વક સ્વીકારે છે. એવી જ રીતે જન્મને સ્વીકારીએ છીએ તો જન્મ પછી મૃત્યુના પ્રસંગને પણ અને મૃત્યુની આ વાસ્તવિકતાનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. અને એટલે જ કોઈએ કહ્યું છે, જન્મ અને મૃત્યુ એ તો એક સિક્કાની બે બાજુ સમાન છે. એમ કહું તો ચાલે, એક નદી વહે છે,
નદીના એક તટ પર મનુષ્યનું મૃત્યુ ઊભું છે, તો નદીના બીજા તટ પર મનુષ્યનું મૃત્યુ છે. અને જે વહે છે એ મનુષ્યનું જીવન છે. કેટલા વર્ષ જીવવું એનું કોઈ મહત્ત્વ નહીં. 20 વર્ષ, 40 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ એનું કોઈ મહત્ત્વ નથી, પણ હું જીવન કેવું જીવવું એનું મહત્ત્વ છે. તમે જુઓ, આ સંસારમાં કેટલાય દેવાત્માઓ, મહાત્માઓ, ધર્માત્માઓ થઈને ગયા. આજે આપણે એમને શ્રદ્ધાથી યાદ કરીએ છીએ. શ્રી રામ, શ્રી કૃષ્ણ આવી શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ દેવાત્માઓની પૂજા અર્ચના કરીએ છીએ. પરંતુ શું એમને પણ દેહથી અમરત્વ પ્રાપ્ત થયું ખરા? નહીં ને. જ્યારે કે દેવાત્માઓને પણ દેહથી અમરત્વ પ્રાપ્ત ન થયું હોય તો આપણે તો એક સાધારણ મનુષ્ય, શું કળિયુગી મનુષ્યને દેહથી અમરત્વ પ્રાપ્ત થાય ખરા? કહેવાનો અર્થ, જેમણે પણ આ સૃષ્ટિ પર જન્મ લીધો છે એમનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુની વાસ્તવિકતાને સમજતા મૃત્યુની વ્યાખ્યાને આપણે સમજી લઈએ. મૃત્યુ એટલે શું? મૃત્યુ આ સંસારની ખૂબ સુંદર ઘટના છે. મૃત્યુને ન સમજતા માનવ મન ભયભીત બની જાય છે, પરંતુ મૃત્યુ ખૂબ સુંદર ઘટના છે. મૃત્યુ એક ચમત્કારિક ઘટના છે. મૃત્યુ આ સૃષ્ટિ ઉપરની એક એવી વાસ્તવિકતા છે જેનો મનુષ્યએ સ્વીકાર કરવો જોઈએ. જો મૃત્યુ એટલે વસ્ત્ર પરિધાનની ક્રિયા, એમ કહું તો ચાલે. આ શરીરરૂપી જૂનું વસ્ત્ર છોડી નવું વસ્ત્ર ધારણ કરવાની ક્રિયા. જુઓ, આપણે જ્યારે આ જૂના વસ્ત્રનો ત્યાગ કરી જીવન દરમિયાન નવું વસ્ત્ર ધારણ કરીએ તો હંમેશા આપણને આનંદ મળે છે, ખુશી મળે છે. એવી જ રીતે મૃત્યુ અર્થાત શરીરરૂપી જૂનું થયેલું જર્જરીભૂત વસ્ત્ર, શરીરરૂપી વસ્ત્રનો ત્યાગ કરી નવું શરીરરૂપી વસ્ત્ર ધારણ કરવાની ક્રિયા, એનું નામ મૃત્યુ. એટલે કે નવું વસ્ત્ર ધારણ કરવાનું એટલે કે આનંદ પ્રાપ્ત કરવાની ક્રિયાનું નામ મૃત્યુ. અથવા તો મારા શબ્દોમાં કહું, મૃત્યુ અર્થાત ડ્રેસ અને એડ્રેસ ચેન્જ કરવાની વિધિ. એટલે કે ડ્રેસ એટલે શરીર, એડ્રેસ એટલે કે સ્થાન. આપણું ઘરનું એડ્રેસ ચેન્જ થઈ જાય છે, તો ડ્રેસ અને એડ્રેસ ચેન્જ કરવાની પદ્ધતિનું નામ છે મૃત્યુ. અથવા તો મૃત્યુને ખૂબ સુંદર ચિર નિંદ્રા કહેવામાં આવે છે. નિંદ્રા અવસ્થામાં તમે અનુભવ કર્યો હશે, ઘણીવાર આપણને શરીરનો થાક લાગે છે. કોઈ મુસાફરી દરમિયાન અથવા કોઈક એવું કર્મ આપણે કર્યું હોય તો શરીરમાં એક થાકનો અનુભવ થાય છે. પરંતુ જ્યારે આપણે નિંદ્રા અવસ્થામાં જઈએ છીએ અથવા ઊંઘી જઈએ છીએ તો એ ઊંઘ દરમિયાન શરીરનો તમામ થકાન દૂર થઈ જાય છે, અને જ્યાં થકાન દૂર થઈ જાય છે આપણે જાગી જઈએ છીએ. પરંતુ જ્યારે આપણે જાગીએ છીએ, આપણા ઘરમાં જ ઊંઘીએ છીએ અને આપણા જ ઘરમાં આપણે જાગીએ છીએ. મૃત્યુ અર્થાત આ ઘરમાં સૂવું અને બીજાના ઘરમાં જાગીએ છીએ. કહેવાનો અર્થ, મૃત્યુને ચિર નિંદ્રા અવસ્થા કહેવામાં આવી છે. જીવન દરમિયાન અનેક કર્મો કર્યા, અનેક જવાબદારીઓને સંભાળી, અનેક ફરજો નિભાવી, અવશ્ય મનને થોડોક થાક તો લાગ્યો હશે ને. અને એટલે ચિર નિંદ્રા અવસ્થાનો અનુભવ આત્મા કરે છે, અને એ દરમિયાન આત્માનો તમામ થાક દૂર થાય છે. એટલે મૃત્યુ એ કોઈ જીવનનો અંત નથી, પરંતુ હા, મૃત્યુ એટલે એક નવા જીવનની શરૂઆત છે. એટલે મૃત્યુ એટલે આપણા ઘરમાં જે સૂવે છે એ બીજાના ઘરમાં એ જાગશે. મૃત્યુ એ નવા જીવનની શરૂઆત છે. હા, યાદ રાખજો, મૃત્યુ વગર કારણે આવતું નથી. કંઈક ને કંઈક નિમિત્ત કારણ બનશે. મૃત્યુ ખૂબ ચતુર છે, હોશિયાર છે.
કોઈકને બીમારીનું કારણ આવે છે, કોઈને અકસ્માતનું કારણ આવે છે. કંઈક ને કંઈક કારણ બનીને આવશે. અકારણે મૃત્યુ આવતું નથી. એ તો આપણે માનવ છે જે કારણ વિશે વિચારતા રહી જઈએ છીએ અને મૃત્યુ એનું કામ કરીને જાય છે. એક કહાની યાદ આવે છે. એક ભાઈ હોય છે જે જ્યોતિષ વિદ્યામાં બહુ માને છે. એમને કોઈએ કહી દીધું કે ભાઈ તમારા મૃત્યુનું કારણ પાણી બનશે. હવે માનવ મન છે સ્વાભાવિક, જ્યારથી મનમાં વાત એન્ટર થઈ કે મારા મૃત્યુનું કારણ પાણી બનશે, પાણીને જુએ એટલે હવે મનમાં ભય ઉત્પન્ન થઈ ગયો કે આ પાણી જ મારા મૃત્યુનું કારણ બનશે. પહેલાં તો નદી કિનારે, દરિયા કિનારે, સરોવર કિનારે ફરવા જતા, પરંતુ હવે તો એટલો બધો મનમાં ગાંઠ બંધાઈ ગઈ કે પાણીને જુએ એટલે એમને પોતાનું મોત યાદ આવે. એટલું બધું ભયભીત થઈ ગયા. એમણે નદી કિનારે, સમુદ્ર કિનારે ફરવાનું બંધ કરી દીધું. પરંતુ ધીરે 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 પાણીને જોઈ એટલે પોતાનું મૃત્યુ જ યાદ આવે. એમણે વિચાર્યું મારે આસપાસમાં આ ગામમાં રહેવું નથી જ્યાં રોજ પાણી જુવું અને મને મારું મૃત્યુ યાદ આવે. રોજ ડરી ડરીને રહેવું, એના કરતાં હું એવા સ્થળે રહેવા જતો રહું જ્યાં પાણી ઓછું જોવા મળે. પોતાનું ગામ ઘરબાર છોડીને એ રણ પ્રદેશમાં રહેવા જાય છે. રણ પ્રદેશમાં જ્યાં જીવન જરૂરિયાતથી વધારે પાણી ન મળે. થોડા દિવસ તો ખૂબ આનંદમાં પસાર થાય છે. એક દિવસ એ બપોરના તડકામાં ફરતા ફરતા જતા હોય છે. ત્યાં એને ખૂબ પીવાના પાણીની તરસ લાગે છે. આમ તેમ એ નજર કરે છે પણ ત્યાં કંઈ આપણી જેમ એટલી વસ્તી હોતી નથી અને આખરે ચક્કર આવે છે અને એ ભાઈ પડી જાય છે. એ અવાજ કરે છે, બૂમ પાડે છે, કોઈ મને પાણી આપો, પાણી આપો. પણ એનો અવાજ સાંભળનાર કોઈ વ્યક્તિ ત્યાં હાજર હોય તો એને પાણી આપે. આખરે એના મુખમાંથી શબ્દ નીકળે છે, પાણી, 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 અને આત્મા દેહ ત્યાગ કરી દે છે. કહેવાનો અર્થ, અંતિમ સમયે મુખમાંથી શબ્દ નીકળ્યા, પાણી, 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 અને આત્માએ દેહ ત્યાગ કર્યો. એમના મૃત્યુનું કારણ શું બન્યું? પાણીને. મનુષ્ય કેટલો પણ ચતુરાઈ કરશે, પરંતુ જે નિમિત્ત કારણથી મૃત્યુ આવવાનું છે એ આવીને રહેશે. એટલે કે મૃત્યુ જે કારણે આવવાનું છે એ આવશે. તો આપણે માનવ છે જે કારણ વિશે વિચારતા રહી જઈએ છીએ. એટલે કારણ વિશે ન વિચારીએ, પરંતુ આપણે મૃત્યુને મહોત્સવ બનાવીએ. જુઓ, ઘણાયનું મૃત્યુ મહોત્સવ બને છે, ઘણાયનું મૃત્યુ શ્રદ્ધાંજલિ બને છે, અને ઘણાયનું મૃત્યુ માત્ર સમાચાર, ન્યૂઝ બનીને રહી જાય છે. મૃત્યુને મહોત્સવ કેવી રીતે બનાવીએ? પ્રભુ સ્મરણ કરતાં કરતાં જો મરણ થાય તો મૃત્યુ મહોત્સવ બની જાય. પરંતુ મરણ સમયે કોઈ મને પ્રભુ સ્મરણ કરાવે તો શું પ્રભુનું સ્મરણ થશે ખરા? શું કહીશું? થશે? જેણે જીવનકાળ દરમિયાન પ્રભુ સ્મરણ કર્યું જ નથી, અથવા પ્રભુ સ્મરણ કરવાનો મને સમય જ નથી મળ્યો, તો શું અંત સમયે મને પ્રભુની યાદ આવશે ખરા? આવશે નહીં ને? તો કહેવાનો અર્થ, માનવ સ્વભાવ જ છે હર પ્રસંગની તૈયારી કરવી. આજે હું સર્વ પ્રસંગની વાત નહીં કરું, પરંતુ મુખ્યત્વે 3 પ્રસંગ અહીંયા વર્ણન કરીશ. મનુષ્યના જીવનમાં આવતો પહેલો પ્રસંગ, જે પ્રસંગનું નામ છે જન્મ. જન્મ નામના પ્રસંગમાં મનુષ્ય તૈયારી કરે છે મહિનાઓ પહેલાંથી. તમે જુઓ, મહિનાઓ પહેલાંની તૈયારી. હજુ તો ઘરમાં બાળકનો જન્મ થયો નથી, પરંતુ બસ થવાનો છે. ત્યાં તો બાળકને રમવા માટે રમકડા આવી જશે, સૂવા માટે પારણું આવી જશે, ગોદડી આવી જશે. એટલું જ નહીં, આ ફાસ્ટ લાઈફમાં મા બાપ પહેલેથી નક્કી કરી દે મારું બાળક કયા હોસ્પિટલમાં જન્મ લેશે. એટલું જ નહીં, મારું બાળક કઈ સ્કૂલમાં એડમિશન લેશે, કઈ સ્કૂલમાં ભણશે, પહેલેથી નક્કી થઈ જાય છે. તો જન્મના પ્રસંગમાં મનુષ્ય નક્કી કરી રાખે છે મહિનાઓ પહેલાંની તૈયારી. ત્યારબાદ મનુષ્યના જીવનનો બીજો પ્રસંગ, જેનું નામ છે લગ્ન. લગ્નના પ્રસંગની આપણે કેટલી તૈયારી કરીએ?
વર્ષો પહેલાંની મા બાપની માનસિક તૈયારી ચાલુ થઈ જાય. ઘરમાં દીકરો કે દીકરી મોટા થાય એટલે કયું ગામ સારું, કયું ઘર સારું, માનસિક તૈયારી અવશ્ય ચાલુ થઈ જાય. એટલું જ નહીં, પોતાની ઇન્કમમાંથી થોડું થોડું દીકરા અને દીકરીના લગ્ન માટે તૈયારી ચાલુ થઈ જાય છે. કહેવાનો અર્થ, લગ્નના પ્રસંગની મનુષ્ય વર્ષોથી તૈયારી ચાલુ કરી દે છે. ત્યારબાદ મનુષ્યના જીવનનો છેલ્લો અને આખરી પ્રસંગ આવે છે અને એ પ્રસંગનું નામ છે મૃત્યુ. જ્યારે કે આ પ્રસંગ અવશ્ય બનવાનો જ છે. આ પ્રસંગની આપણે કેટલા દિવસની તૈયારી કરીએ? જુઓ, જન્મના પ્રસંગની તૈયારી કેટલા સમયની? મહિનાઓથી. લગ્નના પ્રસંગની તૈયારી વર્ષોથી. અને મૃત્યુના પ્રસંગની તૈયારી કેટલા સમયની? કોઈ તૈયારી. અચાનક બનેલો પ્રસંગ મનુષ્યને અવશ્ય ભયભીત બનાવે છે અને એટલે જ પરમાત્મા કહે છે, મૃત્યુના પ્રસંગની પણ તૈયારી કરી લો. પણ મૃત્યુના પ્રસંગની શું તૈયારી કરવી? મૃત્યુના પ્રસંગની તૈયારી ઘણા વ્યક્તિ શું કરે છે? મૃત્યુના પ્રસંગની તૈયારી એટલે કે પોતાના કપડાં, અંત સમયે જ્યારે હું શરીર છોડું, મારું મૃત્યુ આવે તો મને આ કપડાં પહેરાવજો, મને આ ઓઢાડજો, મને આમ કરજો, પહેલેથી જ તૈયાર કરીને એક પોટલી બનાવીને સાઈડ પર મૂકી દે છે. શું આ મૃત્યુના પ્રસંગની તૈયારી? નહીં. મૃત્યુના પ્રસંગની તૈયારી અર્થાત હું મારી સાથે શું લઈને જઈશ? મનુષ્ય આત્મા જ્યારે આ સંસાર છોડીને જાય છે તો આત્મા બે વસ્તુ પોતાની સાથે લઈને જાય છે. એક છે આત્મા પોતાના સંસ્કારને લઈને જાય છે અને બીજા પોતાના કર્મને લઈને જાય છે. તો હું મારા શ્રેષ્ઠ સંસ્કાર અને શ્રેષ્ઠ કર્મનું ભાથું તૈયાર કરું, જે હું મારી સાથે લઈને જાઉં. કોઈ કવિએ બહુ સુંદર કહ્યું છે, મૃત્યુ તો મરી ગયું રે લોલ. મૃત્યુ તો મરી ગયું રે લોલ એટલે ઘણાય આ સૃષ્ટિ ઉપર એવા વીર પુરુષો થઈ ગયા જેણે એવા કર્મો કર્યા. શું એમને મૃત્યુ ન આવ્યું? મૃત્યુ તો આવ્યું, પરંતુ મૃત્યુ આવવા પહેલાં જીવન દરમિયાન એવા કર્મ કર્યા કે મૃત્યુ મરી ગયું રે લોલ, અર્થાત મૃત્યુનો ભય ન રહ્યો, પણ એમના કર્મ એવા હતા કે એમના માટે ગાવા પડ્યું, મૃત્યુ તો મરી ગયું રે લોલ. અહીં આપણે જોઈશું કે મૃત્યુ કોનું થાય છે? શરીરને ચલાવનાર જે ચૈતન્ય શક્તિ આત્મા છે, જે આત્મા માટે આપણા શાસ્ત્રમાં, ગીતાની અંદર પણ કહેવામાં આવ્યું છે કે આત્માને પાણી ભીંજવી શકતો નથી, પવન સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, અસ્ત્ર શસ્ત્ર જેને છેદી શકતા નથી. આત્મા અજર, અમર, અવિનાશી છે. શરીર જે આ પાંચ તત્વનું બનેલું ખોડિયું છે અને આ પાંચ તત્વનું બનેલું ખોડિયું એ વિનાશી છે. એટલે કે મૃત્યુ કોનું થાય છે? આ શરીરનું થાય છે. પરંતુ મહત્ત્વની વાત, સ્વયંને પૂછવા જેવી વાત કે જીવનકાળ દરમિયાન હું કોણ છું? હું શરીર છું કે હું આત્મા છું? આપણે કોણ છીએ? જુઓ, જ્યારે આપણે બીમાર પડીએ, કોઈ પણ વ્યક્તિ બીમાર પડે, હોસ્પિટલમાં જાય તો ડૉક્ટર શું કહે છે? પેશન્ટ આવ્યું, પેશન્ટને લઈ આવો, અથવા પેશન્ટ આવ્યું. એવી તો કઈ ઘટના બની જાય, એવું તો શું થઈ જાય, થોડી જ ક્ષણમાં ડૉક્ટર કહી દે છે, બોડીને લઈ જાઓ, બોડી લઈ જાઓ. અથવા તો કોઈકનું મૃત્યુ થઈ જશે, તરત જ આપણા સ્નેહી સ્વજન હોવા છતાં આપણે શું કહીએ? બોડી ક્યારે ઉઠાવવાના? થોડી ક્ષણમાં એવી શું ઘટના બને કે જીવતું જાગતું મનુષ્ય, ઇન્સાન બોડી બની જાય, શરીર બની જાય. અર્થાત આ શરીર અને શરીરને ચલાવનાર જે ચેતના, જે એનર્જી, જે શક્તિ, જેને આત્મા કહેવામાં આવી છે, આ બંને અલગ છે. પણ આ બંનેમાંથી મારી વાસ્તવિકતા શું? હું કોણ? હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. અને પરમાત્મા પિતા કહે છે, હું આત્મા અજર, અમર, અવિનાશી છું. આત્માનું મૃત્યુ થતું નથી,
મૃત્યુ આ શરીરનું થાય છે. 5 તત્વનું બનેલું શરીર 5 તત્વમાં વિલીન થઈ જાય છે. અને કહેવાય છે જ્યારે આપણને આ 5 તત્વનું બનેલું શરીર પ્રાપ્ત થયું ત્યારે ખૂબ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થયું હતું. પરંતુ જીવનકાળ દરમિયાન અનેક કર્મો કરતાં અનેક પાપ કર્મો થઈ ગયા અને આ જીવનકાળ દરમિયાન આ શરીરની અંદર અનેક અશુદ્ધિઓ મિક્સ થઈ ગઈ. હવે ફરીથી જ્યારે આપણે આ 5 તત્વને આ શરીર પાછું આપીએ છીએ ત્યારે શુદ્ધિકરણ કરીને આપવું જોઈએ. અને એટલે જ પ્રાચીન કાળમાં આપણા મહાત્માઓએ આનો એક તોડ કાઢી આપ્યો છે કે જ્યારે કોઈ પણ મનુષ્ય આત્મા દેહ ત્યાગ કરે છે તો આ 5 તત્વની શુદ્ધિકરણ કરવી જોઈએ. અને એ શુદ્ધિકરણ માટે જ્યારે કોઈ પણ મનુષ્ય આત્મા શરીર છોડે એટલે ભૂમિને સાફ કરીને શુદ્ધ કરીને મનુષ્ય દેહને જમીન પર સુવડાવવામાં આવે છે. એટલે કે ભૂમિ તત્વનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ત્યારબાદ ઘી એટલે કે અગ્નિ તત્વનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ચંદન એટલે વાયુ તત્વનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તુલસી એટલે આકાશ તત્વનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. અને ત્યારબાદ ગંગાજળ છાંટવામાં આવે છે એટલે કે જલ તત્વનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આમ 5 તત્વનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ બાહ્ય વિધિને તો આપણે અપનાવી દીધી છે. આવી જ રીતે જ્યારે નનામીને લઈ જવામાં આવે છે તો પગ સ્મશાન તરફ અને મુખ ગામ તરફ હોય છે. પરંતુ જ્યારે સ્મશાન નજીક આવે છે તો નનામીને ઉલટાવવામાં આવે છે. એટલે કે પગને ગામ તરફ અને મુખને સ્મશાન તરફ રાખવામાં આવે છે. અને સાથે લઈ જવામાં આવેલી મટકીને ફોડી દેવામાં આવે છે. અર્થાત આજથી જનાર આત્માના દરેક સગા સંબંધી સાથેના સંબંધો અહીં પૂરા થાય છે એમ બતાવવામાં આવે છે. તો આ બધી બાહ્ય વિધિ જે આપણે કરીએ છીએ આ બાહ્ય વિધિની સાથે સાથે જો આપણે આંતરિક વિધિને અપનાવીએ તો એમની ગતિ સદગતિ અવશ્ય થશે. તો આપણે આંતરિક વિધિ કઈ અપનાવવાની? જનાર સદગત આત્મા પાછળ આપણે શાંતિનું દાન અવશ્ય કરવું જોઈએ. કહેવાય છે 12 દિવસ 13 દિવસ સુધી આત્મા આપણી આસપાસ સૂક્ષ્મ કાયામાં આપણી વચ્ચે જ હોય છે. અને જેનું સ્થૂળ કાયા નથી રહ્યું, જે સ્થૂળ આંખોથી આપણને નથી જોઈ શકતા, એની પાછળ કરવામાં આવેલી આ બધી વિધિઓ, એની પાછળ કરવામાં આવેલી બધી ક્રિયાઓ જો એના સુધી પહોંચતી હોય તો એની પાછળ કરવામાં આવેલું શાંતિનું દાન, એની પાછળ કહેવામાં આવેલી વાતો, વાઇબ્રેશન પણ અવશ્ય એમના સુધી પહોંચે જ છે. અને એટલે જ કહેવાય છે જો જનાર આત્મા પાછળ 12 દિવસ 13 દિવસ એના નજીકના નિકટના સ્નેહી સ્વજનો શાંતિ પાઠ કરે, શાંતિ પ્રાર્થના કરે, બને એટલું પ્રભુ ચિંતન કરે અને શાંતિનું વાઇબ્રેશન ફેલાવે તો આ જનાર આત્માને શાંતિના વાઇબ્રેશન પહોંચે છે. હું એમ નથી કહેતી કે જનાર આત્મા પાછળ રડવું ન જોઈએ. સ્વાભાવિક વર્ષોથી આપણી વચ્ચે રહ્યા હોય, જેની જોડે આટલો બધો સ્નેહ હોય, અચાનક આપણને આવી રીતે છોડીને જાય તો રડવું તો આવે જ. પરંતુ મનને થોડુંક મક્કમ કરી લઈએ, મનને સમજાવી લઈએ, હિંમત રાખી સ્વસ્થ થઈ જઈએ અને પ્રભુને ચિંતન કરી પ્રભુ પાસેથી હિંમત માંગી જનાર આત્માને શાંતિનું દાન આપીએ એ જ આપણી સાચી ફરજ છે. કારણ જનાર આત્મા આપણી પાસે એક જ આશા રાખે છે, સાચી શાંતિની. કારણ આત્માનો સ્વધર્મ જ છે શાંતિ. આપણા મુખમાંથી જેવી વાતો નીકળે ને એ વાત વડે વાતાવરણ સર્જાય છે. જો જનાર આત્મા પાછળ આપણે 12-13 દિવસ દુઃખની વાતો કરતા રહીશું તો સ્વાભાવિક એ આત્માને આપણે દુઃખનું વાતાવરણ, અશાંતિનું વાતાવરણ, એના સુધી અશાંતિના વાઇબ્રેશન આપીશું
અને જનાર આત્મા પાછળ આવી રીતે શાંતિની વાતો કરીશું, શાંતિ પાઠ કરીશું, શાંતિના ગીતો ગાઈશું, શાંતિના ભજન ગાઈશું, અવશ્ય એના સુધી શાંતિના વાઇબ્રેશન જશે. એટલે 12-13 દિવસ નિકટના સંબંધીએ શાંતિનું દાન અવશ્ય કરવું જોઈએ. આની પર એક કહાની યાદ આવે છે મને. એક મા અને દીકરી હોય છે. માનું અચાનક મૃત્યુ થઈ જાય છે. દીકરી માને યાદ કરીને ખૂબ રડે છે. એક દિવસ દીકરીને ઊંઘ આવી જાય છે. ઊંઘમાં દીકરી સ્વપ્ન જુએ છે. ખૂબ સુંદર પરીઓનું સરઘસ જાય છે. એ પરીઓના સરઘસમાં પાછળ કોઈ કાળા વસ્ત્રવાળી એક બેન છે. એ બેને પોતાના માથા ઉપર એક ઘડો મૂકેલો છે અને ખૂબ ઉદાસ અને દુઃખી છે. હિંમત કરીને નજીક જઈને જુએ તો એ ઉદાસ ચહેરાવાળી, દુઃખી અને માથા ઉપર ઘડાનું વજન ઉપાડેલ એ તો એની મા છે. આવું સ્વપ્ન જોઈને એ દીકરીની આંખ ખુલી જાય છે, ઊંઘ ઉડી જાય છે. પરંતુ આજે એને સ્વપ્ન યાદ રહી જાય છે. આવું કેમ? બધી પરીઓ ખુશખુશાલ, એને માથા ઉપર કોઈ વજન નહીં. એક મારી માં જ દુઃખી, એને માથા ઉપર વજન ઉપાડેલું. આવું ચિંતન કરીને ખૂબ રડે છે. ફરીથી ઊંઘ આવી જાય છે. નવાઈની વાત તો એ છે, એનું એ જ સ્વપ્ન ફરીથી એને આવે છે. આજે એણે સ્વપ્નમાં જોયું, ફરીથી એક ખૂબ સુંદર પરીઓનું સરઘસ જાય છે. પરીઓ બધી ખુશખુશાલ છે. બસ એક એની મા જ છે જે ખૂબ ઉદાસ છે, માથા ઉપર વજન ઉપાડેલું. પરંતુ કાલે 1 ઘડાનું વજન હતું, આજે 2 ઘડાનું વજન. દીકરીએ હિંમત કરીને માને પૂછી લીધું, માં તું કેમ આટલી ઉદાસ છે? અને તે આ શેનું વજન ઉપાડ્યું માથા ઉપર? આ બીજી બધી પરીઓએ નથી વજન ઉપાડ્યું. ત્યારે માએ દીકરીને કહ્યું, બેટા તું મને યાદ કરીને જેટલા આંસુ પાડે છે, તારા આંસુનો ભાર મારે ઉપાડવો પડે છે. જો તું ઈચ્છતી હોય મારી આગલી યાત્રા આ બીજી બધી પરીઓની જેમ થાય, તો કાલથી તું મને શાંતિનું દાન આપ, તું પ્રભુ સ્મરણ કર. કહેવાનો અર્થ અહીંયા એ જ છે કે પ્રભુ સ્મરણ કરી શાંતિનું દાન આપીશું તો જનાર આત્માને એની આગલી યાત્રામાં ખૂબ જ કામ આવશે. તો આપણે જનાર આત્માને પાછળ શાંતિનું દાન અવશ્ય કરવું જોઈએ. જનાર આત્મા આપણને સૂક્ષ્મમાં એક ઈશારો આપીને જાય છે, એક લીલી ઝંડી આપીને જાય છે. હું તો જાઉં છું, પણ મારી પાછળ તમારે પણ અચાનક જવાનું છે. કોઈએ ખૂબ સુંદર કહ્યું છે, યે દુનિયા મુસાફરી ખાના હૈ, એક દિન આના એક દિન જાના હૈ. કહેવાનો અર્થ, આપણે પણ એક દિવસ આ દુનિયાની મુસાફરી પૂરી કરીને એક ને એક દિવસ જવાનું જ છે. પરંતુ શું લઈને જઈશું? આપણે પણ આપણી સાથે આપણા કરેલા શ્રેષ્ઠ કર્મને લઈને જવાનું છે. એક ખૂબ સુંદર કહાની યાદ આવે છે, ખૂબ ધ્યાનથી સાંભળજો. એક ભાઈ હોય છે. ભાઈના 3 મિત્ર છે. એ ત્રણેય મિત્ર સાથેની મિત્રતામાં ફર્ક છે. પહેલા નંબરનો મિત્ર, એની સાથે ભાઈનું ખૂબ બને, ખાવું પીવું, હરવું ફરવું, ઉઠવું બેસવું સાથે જ. બીજા નંબરનો મિત્ર, એની સાથે મિત્રતા ખરી, પરંતુ પહેલા નંબરના મિત્ર કરતાં થોડી ઓછી. અને ત્રીજા નંબરના મિત્ર સાથે તો બસ કેમ છો કહેવા પૂરતા સંબંધ. એક દિવસ બને છે એવું, એ ભાઈને કોર્ટ કચેરીનું કામ આવે છે. ત્યાં સાક્ષીની જરૂર પડે છે. ખૂબ અધિકારથી પહેલા નંબરના મિત્ર પાસે જાય છે અને કહે છે, ચાલ તારે મારી સાથે કોર્ટમાં આવવાનું છે, સાક્ષીની જરૂર છે. જેવો કોર્ટનો શબ્દ સાંભળે છે, પહેલા નંબરના મિત્રે કહ્યું, ભાઈ કહે તો દુનિયાના કોઈ પણ ખૂણામાં આવું, કોર્ટ કચેરીમાં હું ન આવું. આ શબ્દ જેવો ના શબ્દ સાંભળ્યો એટલે ભાઈને ખૂબ જ આઘાત લાગે કે આ શું, જેના વગર મને એક સેકન્ડ નહોતું ચાલતું, આજે મને એણે ના પાડી દીધી. ખૂબ જ ઉદાસ થઈને બીજા નંબરના મિત્ર પાસે જાય છે અને આખી ઘટના વિસ્તારથી સંભળાવે છે બીજા નંબરના મિત્રને અને કહે છે કે જુઓ, મારો પહેલા નંબરના મિત્રએ તો મારી સાથે દગો કર્યો, પરંતુ તું ચાલ, તું તો મારો સાચો મિત્ર ને. બીજા નંબરનો મિત્ર થોડોક ચતુર હોય છે,
એણે ચતુરાઈ કરીને જવાબ આપ્યો, તું કહે છે તો હું તારી સાથે આવું કોર્ટમાં, પરંતુ કોર્ટની અંદર આવવાની મારામાં હિંમત નથી. કોર્ટના દરવાજા સુધી હું આવીશ. હવે જુઓ, જરૂરત ક્યાં હતી? કોર્ટની અંદર ને. આમ ખૂબ જ ચતુરાઈ કરીને બીજા નંબરના મિત્રએ પણ ના પાડી. ખૂબ ઉદાસ ચહેરે ભાઈ જતા હોય છે ત્યાં ત્રીજો મિત્ર સામેથી મળી જાય છે. ત્રીજા મિત્રએ કેમ છો કહેવાના સંબંધ આજે કામ લાગ્યા. ત્રીજા મિત્રએ કેમ છો કહ્યું ત્યાં એ ભાઈએ બધી વાતો વિસ્તારથી સમજાવી. ત્યારે ત્રીજા મિત્રએ કહ્યું, ચિંતા ન કરીશ, હું તારી સાથે કોર્ટમાં આવીશ. પરંતુ ત્રીજા મિત્રએ એક શરત રાખી અને શરત એ હતી, હું સત્યનો સાથ આપીશ. ત્રીજો મિત્ર જાય છે કોર્ટમાં અને એ ભાઈને સજાઓમાંથી છોડાવે છે. જુઓ, એ ભાઈએ મિત્રતા કરવામાં ભૂલ કરી કે નહીં કરી? સાચો મિત્રો કોણ? જે દુઃખમાં, જે જરૂરતના સમયમાં મદદ કરે એ જ સાચો મિત્ર ને. એ ભાઈએ તો મિત્રતા કરવામાં ભૂલ કરી. આપણા બધાના જીવનમાં આવા જ 3 મિત્ર છે. શું આપણે તો મિત્રતા કરવામાં ભૂલ નથી કરીને? ઓળખો છો ખરા આ 3 મિત્રને? આપણા જીવનનો પ્રથમ મિત્ર, આ પ્રથમ મિત્રનું નામ છે પૈસો, ધન સંપત્તિ, જેના વગર આપણને પણ એક સેકન્ડ ચાલતું નથી. હરવું ફરવું, ખાવું પીવું, ઉઠવું બેસવું પ્રથમ નંબરના મિત્ર સાથે. પરંતુ પ્રથમ નંબરના મિત્રએ શું કહ્યું? બધે આવું કોર્ટમાં અર્થાત ધર્મરાજપુરીમાં ઉપર આવેશ નહીં. પ્રાણ છૂટે પૈસો બધો અહીંયાનો અહીંયા. એટલે કહેવાય છે પૈસા કમાવાની ના નથી. પરંતુ આજે તો ઘણા લોકોએ વ્યાખ્યા બનાવી દીધી કે ભાઈ પૈસો એ જ પરમેશ્વર. પૈસો એ જો પરમેશ્વર હોત તો જ્યાં પૈસો છે ને ત્યાં સુખ શાંતિ હોત. પરંતુ આજે પૈસો છે ત્યાં સુખ શાંતિ નથી. પૈસો એ પરમેશ્વર નથી. પરંતુ પૈસા કમાવાની પણ ના નથી. પરંતુ હા, જ્યાં પરમાત્માની યાદમાં પૈસા કમાવાય છે ત્યાં જ સુખ અને શાંતિ આવે છે. એટલે પૈસા કમાવાની ના નથી, પરંતુ પરમાત્માને ભૂલીને નહીં, પરંતુ પરમાત્માની યાદમાં. બાકી પૈસો કોઈ પોતાની સાથે ઉપર લઈને ગયું નથી. એક સમાજનું જોયેલું ઉદાહરણ આજે તમારી સાથે હું વર્ણન કરીશ. આપણા સમાજમાં કોઈ દાદીમાં હોય, એમણે અસલના જમાનાનું કાનમાં, નાકમાં, ગળામાં, હાથમાં સોનું પહેર્યું હોય અને દાદીમાનું અચાનક દેહ ત્યાગ થઈ જાય તો આપણે શું કહીએ કે દાદીમાએ તો આખા જીવન દરમિયાન બહુ મહેનત કરી હતી, છોને આટલું સોનું લઈ જતા દાદીમા. આપણે જવા દઈએ ખરા? જવા દઈશું નહીં. પહેલું કામ શું કરીએ? જેવું દાદીમાનો દેહ ત્યાગ થયા એટલે પહેલાં સોનું કાઢીએ. કદાચ કારણસર દાદીમાનો મૃતદેહ ફૂલી જાય, હાથમાંથી કાનમાંથી ન નીકળે તો શું કરીએ? શું એટલું સોનું જવા દઈએ ખરા? કાપીને પણ લઈ લઈએ. કોઈ જવા દેતું નથી, કોઈએ જવા દીધું નથી. ન આપણે જવા દઈએ તો આપણી પાછળ કોણ જવા દેશે? કહેવાનો અર્થ પૈસો આપણી સાથે ઉપર આવવાનો નથી. તો પૈસા કમાવવાની ના નથી, પરંતુ પરમાત્માને ભૂલીને નહીં, પરંતુ પરમાત્માની યાદમાં કમાયેલો પૈસો જ સુખ શાંતિ આપશે. બીજા નંબરનો મિત્ર, જેમણે શું કહ્યું પેલા ભાઈના બીજા નંબરના મિત્રે? ખૂબ ચતુર હતો, ચતુરાઈ કરી. હું આવીશ, પણ ક્યાં સુધી? કોર્ટના દરવાજા સુધી. જરૂરત ક્યાં હતી? કોર્ટની અંદર. આપણા જીવનના બીજા નંબરના મિત્ર એટલે આપણા સગાવાલા. બધા બહુ ચતુર, બહુ હોશિયાર. શું કહે છે? તમારી સાથે જ છીએ, સાથે જ છીએ. ક્યાં સુધી? આપણી સાથે ઉપર આવશે નહીં. આપણને કોર્ટના દરવાજા એટલે કે સ્મશાન ભૂમિ સુધી આપણી સાથે આવશે. ત્યાર પછીની યાત્રા તો આપણે એકલાએ જ કરવાની. એટલે રામાયણની અંદર કહેવામાં આવ્યું છે, પૈસાનો સાથ પ્રાણ સુધીનો,
પત્નીનો સાથ ઘરના પગથિયા, બહુ તો ગામની પાદર સુધીનો, સગાવાલાનો સાથ સ્મશાન ભૂમિ સુધીનો, દીકરો હોય તો દીકરાનો સાથ અગ્નિદાહ સુધીનો. એથી વધુ કોઈ આવતું નથી કે જવાનું નથી. ત્યાર પછીની યાત્રા તો આપણે એકલાએ જ કરવાની છે. એટલે સગાવાલા માટે આપણે ન્યાય અને કોઈના માટે અન્યાય અને કોઈના માટે પાપ કર્મ કરીએ તો એ આપણે જ ભોગવવાનું છે. એટલે કહેવાનો અર્થ આપણે શ્રેષ્ઠ કર્મ કરવા જોઈએ. હવે જો પેલા ભાઈના ત્રીજા નંબરનો મિત્ર જેમણે શું કહ્યું, હું આવીશ કોર્ટમાં અને એમને સજાઓમાંથી છોડાવ્યું. જુઓ, એ ભાઈના કેમ છો કહેવાના સંબંધ કામ આવી ગયા. આપણા જીવનનો ત્રીજા નંબરનો મિત્ર જે છેલ્લા સુધી આપણી સાથે આવે છે, અને એ ત્રીજા નંબરનો મિત્ર એ છે આપણા કરેલા કર્મ. સ્વયંને પૂછવું, શું આપણા કર્મ સાથે કેમ છો કહેવાના સંબંધ છે ખરા? હા કે ના? રોજ સવાર થાય અને દિવસ પૂરો થઈ જાય, રાત થાય, વળી પાછી સવાર થાય, આ ચક્ર ચાલ્યા જ કરે. આ કર્મક્ષેત્ર પર આપણે કેટલાય કર્મ કરીએ છીએ, પરંતુ શું કર્મ સાથે આપણી મિત્રતા છે? શું કર્મના નામના મિત્રને આપણે ક્યારેક કેમ છો કરીએ? જુઓ, ક્યારેક કેમ છો કહેવાના સંબંધ પણ કામ લાગી જાય છે. એ ભાઈએ તો મિત્રતા કરવામાં ભૂલ કરી, આપણે તો મિત્રતા કરવામાં ભૂલ નથી કરીને. પ્રભુ પિતા પરમાત્મા કર્મ સાથેની મિત્રતા શીખવાડે છે. અને કર્મ સાથેની મિત્રતા એટલે રોજ સાંજ થાય, રાત્રે સૂતા પહેલાં પરમાત્માને યાદ કરતી વખતે આખા દિવસના કર્મ, આજના દિવસમાં જે કંઈ પણ થયું, ભૂલ થઈ ગઈ હોય અથવા કંઈ સારા કર્મ થયા, બધું જ પરમાત્માને સંભળાવી દો. અને કદાચ મારાથી કોઈને દુઃખ અપાઈ ગયું હોય, ક્રોધ થઈ ગયો હોય, કોઈના માટે ખોટું બોલાઈ ગયું હોય તો ક્ષમા માંગી લો. તમે એનું રિઝલ્ટ જોજો. બીજા દિવસે મારા વડે આવું ખોટું કર્મ ન થશે, એની પરમાત્મા શક્તિ આપશે. પરંતુ જો કર્મ સાથે આપણે આવી મિત્રતા રાખીશું તો, અને જો મારાથી આજના દિવસ દરમિયાન કંઈક સારા કર્મ થયા અને જો હું આ સારા કર્મને પરમાત્માને સંભળાવીશ તો એ કર્મનું અભિમાન મારા જીવનમાં ન આવશે, એની શક્તિ પણ પરમાત્મા મને આપશે. આવા શ્રેષ્ઠ કર્મનું જ્ઞાન પરમાત્મા આપે છે. તો આ કર્મ સાથેની મિત્રતા આપણે અવશ્ય કરવી જોઈએ. અને આ જ કર્મની મિત્રતા અને આ શ્રેષ્ઠ કર્મ વડે મળતું ફળ એ જ આપણી સાથે આવે છે. તો આમ જનાર આત્મા આપણને શીખવાડે છે કે જિંદગીની મુસાફરીમાં આપણે આપણી સાથે કરેલા કર્મ જ આવશે. મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? મૃત્યુ પછી ફરીથી મનુષ્ય આત્મા મનુષ્ય શરીર જ ધારણ કરે છે. મનુષ્ય આત્મા પશુ પક્ષી યોનિ ધારણ કરતી નથી. મનુષ્ય આત્મા પોતાના સંસ્કાર અને પોતાના કર્મને આધારે કોઈ શ્રીમંત ઘરે, કોઈ સંસ્કારી ઘરે, કોઈ ધનવાન ઘરે, કોઈ પુણ્યાત્માના ઘરે, કોઈ પાપાત્માના ઘરે, તો કોઈ ભિખારીના ઘરે પણ જન્મ લે છે. અને એટલે જ આપણે આ જીવન દરમિયાન શ્રેષ્ઠ કર્મો, પુણ્ય કર્મ કરવા જોઈએ, પ્રભુ સ્મરણ કરવું જોઈએ. પ્રભુ સ્મરણ કરીશું તો આપણા મરણને આપણે મહોત્સવ અવશ્ય બનાવી શકીશું. ઓમ. મૃત્યુંજય બનવા માટે રાજયોગ એક શ્રેષ્ઠ સાધન છે. રાજયોગ વડે આપણને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મા અને શરીર અલગ છે. આત્મ અનુભૂતિ રાજયોગ વડે કરાવવામાં આવે છે. રાજયોગની શિક્ષાથી આત્મા અને શરીરનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. શરીર ભિન્ન છે અને શરીરથી આત્મા ભિન્ન છે. આત્મ અનુભૂતિ રાજયોગ વડે કરાવવામાં આવે છે અને રાજયોગ વડે પરમાત્મા શક્તિનો અનુભવ કરાવવામાં આવે છે. એટલે અવશ્ય
રાજયોગ મેડિટેશનનો અભ્યાસ કરવો જોઈએ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર રાજયોગ મેડિટેશન શીખવાડવામાં આવે છે. આ રાજયોગ મેડિટેશન વડે કર્મક્ષેત્ર ઉપર કર્મ કરતાં કરતાં આપણે આત્મ અભિમાની રહી આપણે કેવી રીતે કર્મ કરવા જોઈએ એનું પણ શિક્ષા આપવામાં આવે છે. ઓમ શાંતિ. ફરીથી જનાર આત્માને પરમાત્મા સાચી શાંતિ આપે અને એ આત્મા જ્યાં પણ જાય એને સારો જન્મ મળે, સારું ઘર, સારા સગાવાલા, એટલું જ નહીં, પરમાત્મા એને એવા ઘરે જન્મ આપે કે જ્યાં પ્રભુના નામનું સ્મરણ થતું હોય, પ્રભુના નામનો સત્સંગ ચાલતો હોય, એવા ઘરે પરમાત્મા એને જન્મ આપે. એના માટે આપણે પ્રભુ પિતા પરમાત્માને પ્રાર્થના કરીશું. ઓમ શાંતિ.